નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય હિન્દી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ પ્રશ્ન બેંકની પીડીએફ જે પણ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંક પર તમે ક્લિક કરીને પેપરની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. અને આ વિડીયો તમારી આજુબાજુમાં ભણતા ધોરણ 8ના દરેક વિદ્યાર્થીને શેર કરી દેજો, એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. તો તમે જોઈ શકો છો, સામયિક મૂલ્યાંકન કસોટી વિષય હિન્દી છે મિત્રો, કક્ષા 8મું ધોરણ, પ્રકરણ નંબર 1 થી 6, કુલ ગુણ 25 છે. તારીખ મિત્રો 3/2/2024 છે. આ પ્રશ્ન બેંક છે. આ પ્રશ્ન બેંકમાંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી 25 માર્ક્સનું પ્રશ્ન પેપર તમને બનાવીને આપશે. તો આપણે જોઈએ પહેલા વિભાગ નંબર 1 શું કહે છે. તો કે વિભાગ 1 તમને આપેલો છે, જે તમારો 5 ગુણનો પ્રશ્ન તમને આની અંદર આપેલો છે. તો કે પરિચ્છેદ કો પઢકર પ્રશ્નો કે ઉત્તર लिखिए, એટલે કે પેરેગ્રાફ તમને આપેલો છે અને પેરેગ્રાફ ઉપર તમારે 5 સવાલના જવાબ દેવાના થશે. તો પેરેગ્રાફ નંબર 1 છે એ રીતનો બીજો વિભાગ છે, 3, 4 અને 5. તો 5 વિભાગમાંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી કોઈ પણ એક વિભાગ આપશે, જેના જવાબ તમારે એકમ કસોટીના પેપરની અંદર લખવાના થશે. બરાબર, ચાલો तो આપણે पहलो विभाग લઈએ. तो कि यदि निरंतर अभ्यास किया जाए तो असाध्य को भी साधा जा सकता है. ईश्वर ने भी सभी मनुष्यों को बुद्धि दी है, उसी बुद्धि को इस्तेमाल तथा अभ्यास करने से मनुष्य कुछ भी सीख सकता है. अर्जुन तथा एकलव्य निरंतर अभ्यास करके धनुर्विद्या में निपुणता प्राप्त की, उसी प्रकार वरदराज ने, जो कि एक मंदबुद्धि बालक था, निरंतर अभ्यास द्वारा विद्या प्राप्त की. આ રીતનો પેરેગ્રાફ તમને આપેલો છે. હવે સવાલ જોઈએ. ચાલો, नीचे दिए गए शब्दों का समानार्थी शब्द परिच्छेद में ढूंढिए. उपयोग અને જ્ઞાની. બરાબર, ઉપયોગ એટલે જોઈએ આપણે નીચે પેરેગ્રાફમાં તમને આપેલો છે ઉપયોગનો મતલબ શું થશે. ચાલો, ઉપયોગ એટલે ઇસ્તમાલ. તમારે લખવાનું છે ઇસ્તમાલ. પહેલા ક્વેશ્ચન નંબર 1 નો જવાબ તમારો થશે ઇસ્તમાલ. બરાબર, બીજો સવાલ શું આપ્યો છે? બીજો તમને આપ્યું છે જ્ઞાની, તો નિપુણ શું થશે? આ ક્વેશ્ચન નંબર 2 નો જવાબ થઈ ગયો. ક્વેશ્ચન નંબર 1 નો ઇસ્તમાલ અને જ્ઞાનીનો નિપુણ. બરાબર, ચાલો આગળ લઈએ. निरंतर अभ्यास शब्द का स्पष्ट अर्थ स्पष्ट कीजिए. निरंतर अभ्यास शब्दનો સ્પષ્ટ અર્થ. નિરંતર અભ્યાસ એટલે શું થાય? તો અહીં તમે લખેલું છે જો કે નિરંતર અભ્યાસ એટલે નિરંતર અભ્યાસ. ક્વેશ્ચન નંબર 3 નો જવાબ આવશે અહીં. બરાબર, ચાલો આગળ લઈએ. ક્વેશ્ચન નંબર 4, તો કે क्वेश्चन नंबर 2 નો જવાબ, रस्सी रगड़ से कठोर पत्थर पर भी निशान बन जाते हैं. बराबर, भाई किसी भी विषय में कुशलता कैसे प्राप्त कर सकते हैं और उपयोग परिच्छेद का योग्य शीर्षक लिखिए. આ રીતના 5 સવાલ તમને આપેલા છે અને જવાબ તમારે લખવાના હતા. પેપરની પીડીએફ ડાઉનલોડ કરવી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. તો અવશ્ય તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈને પેપરની પીડીએફ ફાઇલ ટેલિગ્રામમાં જોઈન તમે ડાઉનલોડ કરી શકો છો. વિભાગ 2 તમે જોઈ શકો છો. એમાં પણ તમને એક પેરેગ્રાફ આપેલો છે અને નીચે તમને 5 ક્વેશ્ચન આપેલા છે. 5 ક્વેશ્ચન નીચે આપેલા છે. જોઈએ કેવા પ્રશ્ન છે તે. चलो, इंसान सफलता कैसे प्राप्त करता है? पक्षियों को उड़ना क्यों सिखाया जाता है? मनुष्य श्रम से क्या क्या प्राप्त कर सकता है? हृदय भी हाथ न आना मोहरे का अर्थ क्या होगा? परिच्छेद के लिए उचित शीर्षक दीजिए. तो आ રીતનો એક સવાલ તમને આપેલો છે. આગળનો સવાલ છે વિભાગ 3 નંબરનો. એમાં પણ તમને 5 સવાલ અલગ અલગ આપેલા છે. ઓકે, ચાલો એ રીતના વિભાગ 4 અને વિભાગ 5 અને પ્રશ્ન બેંકની તમારે પીડીએફ ડાઉનલોડ કરો. ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જાઓ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. ચાલો, પ્રશ્ન નંબર 2 છે વિભાગ 1. ચાલો, प्रश्नों के उत्तर लिखिए. 5 गुणનો પ્રશ્ન છે. डायरी के लिए हिंदी में किन किन शब्दों का प्रयोग किया जाता है? लोगों ने भगवान को किस प्रकार बांट दिया है? बड़े लोगों के लक्षण कौन कौन से होते हैं? समुद्र में कौन सा रूप धारण किया है? અને ચટ્ટાનों की प्यास कैसे बुझाई जा सकती है? આ રીતનો સવાલ આપ્યો છે. વિભાગ 2, વિભાગ 3, વિભાગ 4 અને વિભાગ 5. તો 5 વિભાગમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક વિભાગ આપશે, એના જવાબ તમારે લખવાના થશે. જો તમારે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની તમને લિંક આપેલી છે.
ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. આમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, એના સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું તમને આ ગ્રુપમાંથી મળી જશે. ચાલો આગળનો પ્રશ્ન લઈએ. ક્વેશ્ચન નંબર 3 કે કિસી ભી વિષય પર પત્ર લખો. એટલે એક પત્ર તમારે લખવાનો છે, 5 ગુણનો પ્રશ્ન છે. પછી ग्रीष्म की छुट्टियों में अपने मित्र को, પછી आपने की हुई किसी यात्रा का वर्णन करते हुए मित्र को पत्र लिखिए. विभाग 3 આપેલો છે, अपने स्कूल की किसी समस्या के बारे में प्राधानाचार्य को पत्र लिखिए. विभाग 4 छुट्टी के लिए प्रधान अध्यापक को पत्र लिखिए. विभाग 5 બરાબર. આ અલગ અલગ સવાલ તમને આપેલા છે. ચલો પ્રશ્ન નંબર 4 આપેલો છે, તમારે ગુજરાતીમાંથી તમારે મિત્રો હિન્દીની અંદર એનું અનુવાદ કરવાનો છે, જેના તમારા 5 ગુણ રહેશે. એમાં પણ અલગ અલગ વિભાગ આપેલા છે, 5 વિભાગ. તો વિભાગ 1 છે કે હિરણ નદીના પશ્ચિમ બાજુ સૂરજદાદા વિદાય લઈ રહ્યા છે. પછી વિભાગ 2 તમને આપેલો છે, વિભાગ 3, 4 અને 5. બરાબર. ચાલો પછી આપ્યો છે પ્રશ્ન નંબર 5, નિમ્નલિખિત વાક્યો में से अवयव छांटकर उसको भेद लिखिए. એટલે અવયવ શોધો અને એનો લખવાનો, વાક્ય બનાવવાનું. 5 ગુણનો પ્રશ્ન છે, અલગ અલગ વિભાગ છે. तो कि राम के साथ लक्ष्मण भी वन में गए, नीरव देवी कंवर मीना गांधीनगर गए, अरे क्या बात करते हो, अंजना सोनू के पीछे बैठी है, आज मैंने बहुत कम खाना खाया. તો આ રીતનો વિભાગ 2, વિભાગ 3, વિભાગ 4 અને વિભાગ 5 તમને આપેલો છે. આનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ફાઇલ જે પણ મિત્રો ડાઉનલોડ કરવી તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. મિત્રો આ તો ધોરણ 8ના વિદ્યાર્થીઓનું હિન્દી પ્રશ્ન બેંક એના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. મળીશું આવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.